વડોદરાના સાંસદના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની એક બેઠક જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે મળી હતી. તેમાં વિવિધ કામો અંગે સૂચનો કરાયા હતા. વડોદરા જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા માટે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળે છે, જેમાં જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલ ચાલી રહેલા વિકાસના કામોની સ્થિતિ અને આગામી દિવસોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવે છે. જ્યાં ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય સહિત નવી આંગણવાડીઓ બનાવવા માટે ધારાસભ્યની રજૂઆતો ધ્યાને લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, કેતન ઇનામદાર, ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાચાથી પાકા મકાનના જે લાભાર્થી છે તે ખરેખર અત્યંત ગરીબ છે. એ ગરીબને આવાસ મળવો જોઈએ. ક્રમશઃ જે રીતે જે પરિસ્થિતિના આધીન દરેકને આવાસ મળવા જોઈએ અને ખાસ કરીને જે જરૂરિયાતમંદ છે એને જે લાભ પહેલો મળવો જોઈએ એવી મારી આજની આ રજૂઆત છે. અને આ વારંવાર કરતો આવ્યો છું કે બીપીએલ યાદીની અંદર પણ જે અત્યાર સુધીના યાદીમાં જેમાં સમાવેશ થયો છે એમાં ઘણા લાભાર્થીઓ બિચારા સાચા હોવા છતાં પણ લાભથી વંચિત રહી ગયા છે. એના લીધે સરકારની અમુક યોજનાઓનો એમને લાભ મળતો ના હોય તો એના પર પણ પૂરેપૂરું ધ્યાન દોરવું જોઈએ. આ દિશા કમિટીમાં અમારી રજૂઆત હતી. બહુ સારી રીતે આ દિશા કમિટી પતી છે. અને આ જે નીતિ વિષયક પ્રશ્ન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ધ્યાનમાં લાવવા માટે દિશા કમિટીમાં સૂચન કર્યું. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હોય, PM E-બસ યોજના હોય કે પછી અત્યારે જે પ્રકારે રોડ સેફટીનું જે મહિનો ચાલી રહ્યો છે, જાન્યુઆરી મહિનામાં એની ઉજવણી કરવાની હોય અને ટીબી નિર્મૂલનની યોજનાનો જે તબક્કો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી. સાથે સાથે આંગણવાડીઓ જે વિસ્તારમાં માન્ય ધારાસભ્યશ્રીઓનું એક સૂચન આવ્યું છે કે એમના વિસ્તારમાં અમુક જગ્યાઓ પર આંગણવાડીઓના મકાનો ખૂબ જ જર્જરિત છે અથવા નથી અને એમને ભાડેના મકાનમાં બેસવું પડે છે. એવી તમામ જિલ્લાની આંગણવાડીઓ વહેલામાં વહેલી તકે એ નવી આંગણવાડી બને એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે.